નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 5માં મિત્રો આપણી નવોદયની પરીક્ષા તારીખ 13/12/2025ના રોજ જે પેપર લેવામાં આવનાર છે તેની અંદર મિત્રો 20 પ્રશ્નો છે। તમારા અંક ગણિતના હશે, એટલે કે તમારે દાખલાઓ મિત્રો ગણી અને પ્રશ્નોના જવાબ આપવાના રહેશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન જોઈએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને મિત્રો અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। મિત્રો વિભાગ 2 છે એ તમારો અંક ગણિત કસોટીનો રહેશે, જેની અંદર તમારે મિત્રો અહીંયા દરેક પ્રશ્નના 4 સંભવિત ઉત્તર છે, જેમાં A, B, C, D ક્રમ આપેલા છે। આમાંથી ફક્ત એક જ ઉત્તર સાચો લખવાનો છે। સાચો ઉત્તરનું મિત્રો ચયન એટલે કે પસંદ કરવાનું છે અને તમારા ઉત્તરને દર્શાવવા માટે જે OMR આપેલી છે તમને તેની ઉત્તર પત્રિકામાં પ્રશ્નની સંબંધિત સંખ્યાની સામેવાળા ગોળાને કાળો કરવાનો છે। એની અંદર મિત્રો સૌપ્રથમ આપણે પ્રશ્ન જોઈશું। પ્રશ્ન નંબર મિત્રો તમારો છે 41માં પ્રશ્નથી તમારે ગણિતના પ્રશ્નો ચાલુ થશે। 31.7/16 ને દશાંશ રૂપમાં રૂપાંતર કરતા શું આવે? તો મિત્રો પહેલાં તો 31 છે, પછી આપણે 7 × 16 એટલે અહીંયા મિત્રો 100 વડે ગુણીશું અને કાઢી નાખીશું, તો અહીંયા જે જવાબ આવે છે 43.75 આવશે, જે આપણે અહીંયા લખી દઈશું 43.75, એટલે કે આપણો જવાબ છે તે આવશે સી। હવે આપણે જોઈશું આગળ 42। જો એક વસ્તુને વેચવાથી ₹2540 લાભ મળે છે તથા તે જ વસ્તુને વેચવાથી 1850ની હાનિ થાય છે, તો તેની બરાબર છે વસ્તુનું ક્રય મૂલ્ય શું છે? ચૂકવણીની કિંમત કેટલી છે? તો મિત્રો અહીંયા ચૂકવણીની જે કિંમત છે એ 2580 અને 1850 ને બાદ બાકી કરીએ, જે જવાબ આવે છે એને મિત્રો આમાં પ્લસ કરી દઈએ તો જવાબ આવશે 2195। તો 2195 એનું મૂલ્ય છે। 43 છે, જો એના છેદમાં બી એક અપૂર્ણાંક છે જેમાં a બરાબર b - 3 અને a + 10/b - a/b બરાબર 10/7 છે, તો એ બીનો અપૂર્ણાંક કેટલો છે? તો મિત્રો અહીંયા તમારે સાદુરૂપ આપવું પડે, એનો અપૂર્ણાંક શોધવા માટે જે અપૂર્ણાંક થાય છે તે જવાબ આવશે 4/7। 44મો પ્રશ્ન છે, જો એક ચોરસની દરેક બાજુ 1/3 થઈ જાય છે તો ચોરસનું ક્ષેત્રફળ કેટલું થઈ જશે? જો એક ચોરસની દરેક બાજુ 1/3ની વાત છે, 1/3 થઈ જાય છે તો ચોરસનું ક્ષેત્રફળ તો એ મિત્રો આવશે 1/9 ભાગનું રહેશે, 3×9 1/9 ભાગનું રહેશે। 45મો પ્રશ્ન છે, એક લંબચોરસ પ્લોટનું એટલે કે જમીનના કટકોનું ક્ષેત્રફળ 616 વર્ગ મીટર છે, જ્યારે એની પહોળાઈ 22 મીટર છે અને એના ચોમેર એટલે કે ચારે બાજુ ફરતી વાડ લગાડવાનો ખર્ચ પણ તમને આપેલો છે 1 મીટરના ₹750, તો કિંમત શું થશે? તો અહીંયા મિત્રો 616 બરાબર ગુણ્યા 22 છે બરાબર, લંબાઈ આપેલી છે, ક્ષેત્રફળ આપેલું છે, એની લંબાઈ શોધવી પડે અને લંબાઈ જે મળે એને આપણે લંબાઈ ગુણ્યા પહોળાઈનો ગુણાકાર કરીશું અને જે આવે જવાબ એને 7.5 વડે મિત્રો ગુણી લઈએ તો જવાબ આવે છે તે આવશે ₹750। ચાલો આપણે આગળ જોઈશું। પ્રશ્ન નંબર મિત્રો તમારો 46મો છે, એક મશીન 1 મિનિટમાં 12 પાના એટલે કે પૃષ્ઠ છાપી શકે છે, તો 5760 પાનાને છાપવામાં કેટલો સમય લાગશે? 1 મિનિટમાં 12 પાનાની વાત છે બરાબર, તો 5760ને 12 વડે મિત્રો ભાગી દો તો જે જવાબ આવશે તે 8 આવશે, એટલે કે 8 કલાક જેટલો સમય લાગશે। અહીંયા મિત્રો આવશે તમારે મિનિટમાં આવશે બરાબર, જે જવાબ આવશે મિનિટમાં આવશે। મિનિટને આપણે કન્વર્ટ શામાં કરવાના છે? 60 બરાબર ભાગીને, મિનિટે જે આવે એને 60 વડે ભાગશો એટલે જવાબ આવશે 8 કલાક થશે બરાબર। ચાલો 47મો પ્રશ્ન, આપેલ આકૃતિમાં ખૂણો AOB, ખૂણો BOC, ખૂણો COD તથા ખૂણો DOE ખૂણાનું માપ ક્રમશઃ છે, તો અહીંયા મિત્રો માપ આપેલું છે, તમારે DOEનું માપ શોધવાનું છે બરાબર। તો અહીંયા મિત્રો ક્રમશઃ માપ લખીએ તો 20, પછી 40, 80 અને 120 થાય છે। 48મો પ્રશ્ન છે, જો બે કોણનો યોગ એક દીર્ઘકોણ છે એટલે કે અધિકોણ છે, તો નીચે આપેલા જવાબમાંથી શું સંભવ નથી, અસંભવ છે? તો અહીંયા મિત્રો આવશે બે સમકોણ કાટકોણ હોઈ શકે, એ સંભવ નથી। 49મો પ્રશ્ન છે, એક સંખ્યાના આંકડાનો સરવાળો તે જ સંખ્યાથી બાદબાકી કરતાં મળતી સંખ્યા હંમેશા કઈ સંખ્યાથી વિભાજ્ય થશે?
તો મિત્રો 9થી વિભાજ્ય થાય। મિત્રો અહીંયા તમને કાચા કામ માટેની જગ્યા આપેલી છે, ત્યાં તમે દાખલાઓ ગણવા માટે મિત્રો આનો ઉપયોગ કરી શકો છો તમારા પેપરની અંદર, બીજે ક્યાંય લીટા કરવાના નથી। 50મો પ્રશ્ન છે, સુમિતનું વજન 107 કિલોગ્રામ છે તથા સંજયનું વજન 82 કિલોગ્રામ છે, તો બંનેના વજનના નજીકના નિકટતમ દશકનું અંતર ખાલી છે, તો અંતર શું છે? તો મિત્રો 107 82, તો નિકટનું અંતર જે છે એ આવશે 30 કિલોગ્રામ। આગળ જોઈશું 51ની વાત કરીશું। આપેલો બાર ગ્રાફ છે, દંડ ચાર્ટ છે, એમાં વિભિન્ન દેશોની ક્રિકેટ ટીમો દ્વારા એક વર્ષમાં રમાયેલા ક્રિકેટ મેચોની સંખ્યા દર્શાવી છે। ઓસ્ટ્રેલિયાની ટીમે પાકિસ્તાનની ટીમ કરતાં કેટલા વધુ મેચ રમ્યા? તો અહીંયા તમે જોઈ શકો છો કેટલી વધુ મેચ રમી છે, તો 4 મેચ છે એ વધુ રમી છે, બરાબર। અહીંયા ભારત છે અને અહીંયા પાકિસ્તાન છે અને અહીંયા મિત્રો આપેલી છે ઓસ્ટ્રેલિયા। તો આપણને જે વાત કરી છે એ મેચોની સંખ્યા છે, એમાં ઓસ્ટ્રેલિયાની ટીમે પાકિસ્તાનની ટીમ કરતાં કેટલું વધુ રમી છે? તો આ ઓસ્ટ્રેલિયાની ટીમ 32 છે, પાકિસ્તાનની ટીમ 24 છે, તો 32માંથી 24 બાદ કરો એટલે જવાબ આવે 8 મેચ વધુ રમી છે। 52 એક અપૂર્ણાંકમાં સમાન, સરખા અથવા તો બરાબર રહે છે જો, તો મિત્રો એક જ સંખ્યાથી અંશ અને છેદને ગુણાકાર કરવામાં આવે શૂન્યને છોડીને, તો 53મો પ્રશ્ન છે, 30 કિલોગ્રામ મીઠાઈથી 2/3 કિલોગ્રામ વજનના કેટલા મીઠાઈના પેકેટ બનાવી શકાય? મિત્રો 30 કિલોગ્રામ 2/3 કિલોગ્રામના વજનના આપણે બનાવવાના છે, તો મિત્રો અહીંયા 20 જેટલા પેકેટ બની શકે। 54મો પ્રશ્ન છે, જો 4392 ભાગ્યા 3.66 બરાબર 1200 છે, તો 439.2 ગુણ્યા ભાગ્યા 36.6 બરાબર કેટલા? તો અહીંયા મિત્રો જવાબ આવશે 12। નેક્સ્ટ જોઈશું આગળ 55મો પ્રશ્ન, જો આપણે 1 થી 100 સુધીની બધી સંખ્યાને લખીએ તો અંક 9 કેટલી વાર આવશે? તો મિત્રો 20 વખત આવશે। 56 એક વર્ગની પરિઘ એક લંબચોરસની સમાન છે જેની લંબાઈ 17 મીટર તથા પહોળાઈ 11 મીટર છે, તો આ વર્ગનું ક્ષેત્રફળ, તો આપણું ક્ષેત્રફળ શોધીએ તો 196 વર્ગ મીટરમાં આવશે। 57 3 અંકોની મોટામાં મોટી સંખ્યા તથા 3 અંકોની નાનામાં નાની સંખ્યા જે અંક 9, 6 તથા 0થી બની છે તેનો ગુણાકાર છે, બરાબર। તો એનો મિત્રો ગુણાકાર તમારે કરવાનો છે। 3 અંકોની મોટામાં મોટી સંખ્યા કઈ થાય? તો તમે જોઈ શકો છો 960 થાય। હવે 3 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા આટલી થશે, તો હવે આનો ગુણાકાર એટલે કે 960 ગુણ્યા 69, બરાબર, એનો ગુણાકાર કરવો પડે। તો અહીંયા જે ગુણાકાર કરશો મિત્રો, બરાબર, તો અહીંયા તમારો જવાબ આવે છે 58, 46, 40। 58મો પ્રશ્ન છે, 30,009ની કિંમત એટલી છે જેટલી 10,000 એટલે 30,000 થયા અને 9 એકમ એટલે 9 થયા, તો આ જે છે એ બરાબર છે, સી જવાબ સાચો છે। 59માં આવશે મિત્રો 5.3 ગુણ્યા 8.1 માઇનસ 3.1 ગુણ્યા 5.5 ને સરળ કરવાથી શું પ્રાપ્ત થાય છે? તો મિત્રો અહીંયા જે છે એ જવાબ આવે છે 26 પ્રાપ્ત થશે। 60 એક પુસ્તકનું ખરીદ મૂલ્ય ₹100 છે, એક દુકાનદાર આવી 3 પુસ્તકોને ₹275 પર વેચે છે, તો તેનો લાભ અથવા હાનિ શું છે? તો એની મિત્રો હાનિ થશે અને ₹25 છે। અહીંયા મિત્રો વધારાનું કામ કાચા કામ માટેની જગ્યા આપેલી છે, એ કરી શકો છો। તો આવી રીતે તમારી મિત્રો ગણતરી માટેના દાખલાઓ પણ આપશે, બરાબર। આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે, અને ખાસ મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા।